કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 8મા ધોરણમાં ગુજરાતીમાં બીજો પાઠ છે સાયકલ સવારીની ખાટી મીઠી. તેના સ્વાધ્યાયની આજે આપણે પ્રશ્નોત્તરી કરીએ. પ્રશ્ન પહેલો છે વાતચીત. તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે, તમને કેવી સાયકલ ગમે છે? જવાબમાં છે મને સ્પોર્ટ સાયકલ ગમે છે. તમને જેવી વિદ્યાર્થી ગમતી હોય એવી પણ તમે અહીં લખી શકો છો. ત્યાર પછી છે બીજો પ્રશ્ન, તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા તે કહેવાનું છે. અહીં તમે જે રીતે સાયકલ ચલાવતા શીખ્યા હોય એ પણ તમે લખી શકો છો. અહીં તમે જવાબમાં દર્શાવેલું છે, મને સાયકલ ચલાવતા મારા કાકાના દીકરાએ રાહુલે શીખવ્યું હતું. તે મારાથી ઉંમરમાં 4 વર્ષ મોટો હતો. અમે બંને એક શાળામાં ભણતા હોવાથી હું દરરોજ તેની સાયકલ પાછળ બેસીને શાળાએ જતો હતો. બપોરે આવતા રસ્તા પર અવર જવર ઓછી હોવાથી તેણે મને સાયકલ ચલાવવા આપી ને તે પાછળ સ્ટેન્ડ પર બેસતો હતો. તેના પગ જમીન સુધી પહોંચતા હોવાથી મારાથી સાયકલનું બેલેન્સ ન રહે તો તે સાયકલને પડતા બચાવતો હતો. આમ થોડા દિવસના પ્રયત્નો પછી મને સાયકલ ચલાવતા આવડી ગઈ હતી. ત્રીજો પ્રશ્ન છે, તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો? એના જવાબમાં આવશે મારી સાયકલને રસ્તામાં પંચર પડી જાય તો હું તેના નજીકમાં આવેલ પંચર રિપેર કરી આપનારી દુકાનને લઈ જાઉં. જો પંચર રિપેર કરી આપનારની દુકાન નજીક ન હોય તો સાયકલને દોરીને ઘર સુધી લઈ જાઓ. પછી સાંજે પપ્પા ઓફિસથી આવે ત્યારે તેમની સાથે જઈને સાયકલનું પંચર બનાવડાવી લો. ચોથો પ્રશ્ન છે, સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો? તો જવાબમાં આવશે સાયકલની બ્રેક ન લાગે ત્યારે હું સાયકલની ગતિ અટકાવવા મારા બંને પગને જમીન પર અડે તે પ્રમાણે રાખીને થોડા સમય માટે રસ્તા પર ઘસડાવવા દઉં છું અને આવું કરવાથી સાયકલની ગતિ અટકી જતી હોય છે. પાંચમું છે, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? સાયકલ ચલાવતી વખતે હું તેને હંમેશા રસ્તાની ડાબી બાજુએ જ ચલાવવાનો પ્રયત્ન કરું છું, જેથી પેટ્રોલથી ચાલતા વાહનોને ઝડપથી જવા માટે રસ્તા પર જગ્યા રહે. સાયકલ ચલાવતા હું કોઈને રસ્તા પર મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખું છું. સાયકલ ચલાવતા રસ્તા પર કોઈ નડે ત્યારે તેની નજીક જતા પહેલા જોરથી ઘંટડી વગાડ્યા કરું છું, જેથી તે સાઈડમાં ખસીને મને આગળ જવાની જગ્યા આપે. પ્રશ્ન નંબર 6, તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? જવાબમાં છે હું સાયકલનો ઉપયોગ શાળાએ જવા માટે, નજીકમાં આવેલા બજારમાંથી મમ્મીને જરૂરી સામાન લાવી આપવા માટે તેમજ મિત્રો સાથે સાંજે મેદાનમાં રમવા જવા માટે ઉપયોગ કરું છું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાવવું પડે છે? તો કે સાયકલ ચલાવવા માટે જ્યારે આપણને ઢાળ ચડાવવાનો હોય ત્યારે અને જ્યારે કાચો રસ્તો હોય કે રસ્તા પર રહેતી હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે. 8મો પ્રશ્ન છે, સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? એમાં આવશે સાયકલ સરળતાથી ચાલે તે માટે હું તેની દર 3 મહિને સર્વિસ કરાવું છું. હું દર રવિવારે તેના ટાયરમાં હવા ચેક કરાવીને ઓછી હોય તો હવા ભરાવું છું. સાયકલમાં કોઈ તૂટફૂટ ન થાય તેનું ધ્યાન રાખું છું. 9મો પ્રશ્ન છે, તમે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો? જો કે હું સાયકલને ધ્યાનથી ચલાવતો હોવાથી સાયકલ પરથી પડવાના બનાવો બન્યા નથી, પણ મને યાદ છે કે એકવાર હું મેદાનમાંથી રમીને ઘરે જતો હતો ત્યારે ફૂટપાથ પર બેસેલું કૂતરું અચાનક ઉઠીને દોડવા લાગ્યું. ત્યારે તેને બચાવવા જતા મારે અચાનક બ્રેક લગાવવી પડી હોવાથી સાયકલ નમી જવાથી હું રસ્તા પર પડી ગયો હતો અને મારા ઢીંચણ છે એ છોલાઈ ગયા હતા. 10મો પ્રશ્ન છે, તમને સાયકલ કોણે લાવી આપી હતી, ક્યારે? જવાબમાં આવશે મને સાયકલ મારા મામાએ લાવી આપી હતી. જ્યારે મારો 12મો બર્થડે હતો ત્યારે મારા મામાએ મને બર્થડેની ભેટમાં પસંદગીની સાયકલ અપાવી હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો અર્થ લખો. ઉદાહરણ અહીં આપણને આપેલું છે, એના ઉપરથી આપણે છે એનો અર્થ લખવાનો છે. પહેલો પ્રશ્ન છે મનોમન, એટલે એમાં શું આવશે? મનમાં ને મનમાં. પછી બીજું છે તસે તસ એમ તમ, એટલે આવશે એની સામે તસો તસ. ભારો ભાર, એટલે સરખે વજને ભરપૂર હોય તે. વગર પૂછીએ કે કહીએ કરીએ પરબારું, એટલે એમાં આવશે બારોબાર. અડોઅડ, એટલે એકબીજાને એકદમ અડીને. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દ સામે ખરાની નિશાની કરવાનું છે. પેલું છે રમરમાટી, એમાં આવશે ચીલ ઝડપ. બીજું છે હામ, એટલે કે હિંમત. ત્રીજું છે તફો, એટલે માટીનો ઢગલો. ચોથું છે ભેદ, એટલે દિવાલ. પંસર, એટલે કે ટાયર ટ્યુબમાં કાણું પડવું. છઠ્ઠું છે તગારું, એટલે છાબડા કાટનું લોઢાનું એક પાત્ર, એને શું કહેવામાં આવે છે? તગારો.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય પણ બનાવો. પેલું છે દગો દેવો. એનો અર્થ થશે છાળ કપટ કરવું, વિશ્વાસઘાત કરવો. પાઠનું વાક્ય લખેલું છે સાયકલ ક્યારેક દગો દઈ દે, ભૂમિષ્યન કરાવી દે, પણ ઘંટડી ભાગ્યે જ દેવપા નીવડતી. અને આપણું વાક્ય અહીં લખેલું છે સંપતરાયને તેના સગા ભાઈએ દગો દઈને બધી સંપત્તિ લઈ લીધી. ત્યાર પછી છે બીજું વાત વાતમાં વાકું પડવું એટલે કે માઠું લાગવું. પાઠનું વાક્ય છે દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ, એટલે ચલાવતી વખતે વાત વાતમાં વાકું પડે. તમારું વાક્ય છે નીપાને તેની સાસુ સાથે વાત વાતમાં વાકું પડે છે. ત્રીજું છે બાપડું થઈ જવું એટલે કે ગરીબડું કે વાંક થઈ જવું. પાઠનું વાક્ય છે વેર વારવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય છે. ખર્ચ કરતા ટાયર ઉપર હુમલા કરે અને ભોગ અમે બનીએ. દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે, સાયકલ બાપડી થઈ જાય. તમારું વાક્ય છે ધંધામાં ખૂબ મોટી ખોટ જતા શેઠ ધનસુખલાલને હવે બાપડા થઈને રહેવું પડે છે. ચોથું છે વટ પડવો એટલે કે રોફ જામવો. પાઠનું વાક્ય છે બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે. જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. તમારું વાક્ય રહેશે વિદેશ જઈ ખૂબ ધન કમાઈ આવેલા મિનેશભાઈનો સમાજ ભવનના દાતા તરીકે સ્નેહ મિલનમાં ખૂબ વટ પડ્યો. પાંચમું છે ભરી પીવું એટલે કે ન ગાંઠવું ન ગણવું. પાઠનું વાક્ય રહેશે એમાંય પથ્થર, ખાડા, ધૂળના ધફા ની મૂંઝવણ તો ખરી જ, પરંતુ એવા જોખમને ભરી પીવાની બે સવારની તૈયારી હોય. તમારું વાક્ય રહેશે મારો પિતરાઈ ભાઈ પ્રિતેશ તો વ્યસન કરવામાં મારા કાકા કાકીને ભરી પી ગયો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. વાક્યના સાચા અર્થ સામે ખરાની નિશાની આપણે કરવાની છે. એમાં પહેલો પ્રશ્ન છે સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે તો એમાં આવશે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય. ત્યાર પછી બીજું છે સાયકલ ક્યારેક દગો દઈ દે કે ધૂનિશિયાન પણ કરાવી દે એટલે કે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે. ત્રીજું છે આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે. એમાં આવશે આખરે સાયકલ ઉપર વરઘોડો કાઢી સરઘસ આગળ ચાલ્યો. ચોથું છે સાયકલ ચલાવવી આજે નગણ્ય ઘટના લાગે. એમાં આવશે સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે. પાંચમું છે સાયકલની આડોડાઈ જેવી તેવી ન હતી એટલે કે સાયકલ હઠપૂર્વક આડા રસ્તે ચાલે છે. પ્રશ્ન નંબર 6. એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચે વિગત છે આપણે પૂર્ણ કરવાની છે. અહીં પરિસ્થિતિ દર્શાવેલી છે. સાયકલ શીખવવા માટે કે ચલાવવા માટે લેખકનો અનુભવ શું હતો અને સાયકલ શીખવા કે ચલાવવાનો તમારો અનુભવ શું હતો એ તમારે અહીં લખવાનો રહેશે. તો પેલું છે સાયકલ દાંડિયા પર બેસવું. તો લેખકનો અનુભવમાં હતું લોખંડના દાંડિયા પર બેસવાનું લેખકને અનુકૂળ ન હતું. તો તમારા અનુભવમાં તમે પણ તમારા જે અનુભવ છે એ લખી શકો છો. હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો તેથી મને વાગતું નહોતું. સાયકલ ઢાળમાં રમરમાટી કરતી દોડતી. એમાં આવશે સાયકલ ઢાળમાં રમરમાટ દોડતી હોવાથી લેખકના પેટમાં શેરડા પડી જતા હતા. મારી સાયકલ ઢાળમાં રમરમાટ ઉતરે ત્યારે મને પણ આનંદ ને રોમાંચનો અનુભવ થાય છે. પરિસ્થિતિ છે સાયકલની ચેન ઉતરી જવી. ત્યારે લેખક શું કરતા હતા તો કે લેખકની સાયકલ એકાદ ફલાંગ ચાલે ત્યારે તેની ચેન ઉતરી જતી હતી. મારી સાયકલ નવી હોવાથી મોટા ભાગે ચેન ઉતરતી નથી. સાયકલના ટાયર અને ટ્યુબમાં પંક્ચર પડવું. લેખકના ગામના ધૂળિયા રસ્તામાં કાંટા હોવાથી સાયકલના ટાયર ટ્યુબમાં પંક્ચર પડી જતું. મારા શહેરના રસ્તા સારા અને સાયકલના ટાયર ટ્યુબ નવા હોવાથી ભાગ્યે જ પંક્ચર પડે છે. સાયકલ અથડાવાથી હાથ પગનું છોલાઈ જવું. લેખકને ગામના રસ્તે સામેથી આવતી ભેંસને કારણે ભીત સાથે ભટકાવાના કારણે હાથ પગ છોલાઈ જતા હતા. હું સાયકલના રસ્તાની ડાબી બાજુ સાચવીને ચલાવતો હોવાથી મારા હાથ પગ છોલાયા નથી. પ્રશ્ન નંબર 7 છે પ્રશ્નના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે. જવાબમાં આવશે લેખકને તેમના મામાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું. તેમની ઉંમરના મિત્રોમાં તેઓએ સૌપ્રથમ સાયકલની સવારી માણી હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે. બીજો પ્રશ્ન છે લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો. જવાબમાં આવશે લેખકના કેશુમામા બપોર પછી ગયા ત્યાં સુધી બસ સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેક વાર અડી લીધું હતું. પેન્ડલને અવળો આટો ફેરવ્યો હતો. એનો આનંદ જ કંઈક અલગ હતો. પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગળવાનો હતો. તે અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે. તો એમાં આવશે લેખકના ગામમાં સાવરકુંડલાના એક વહોરાજી એ સાયકલનો સ્ટોર ખોલ્યો. તેમાં એક સાથે 10 સાયકલ મુકાઈ.
આટલી બધી સાયકલોમાં 2 નાની સાયકલો હતી. આ બંને નાની સાયકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી મીઠાઈ જેવી લાગતી હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી? લેખકના ગામડાના રસ્તા તોડિયા હોવાથી ધૂળમાં છુપાઈને રહેલા કાંટાના કારણે સાયકલના ટાયરમાં પંક્ચર થઈ જાય. ધૂળના ધક્કામાં સાયકલનું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે અને ઊંધું ફરીને ઊભું રહી જાય. રસ્તામાં ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે તથા ક્યારેક આડી પડી જાય. રસ્તા વચ્ચે પડેલા પથ્થરના કારણે સાયકલ તેના પર થઈને પછડાવાના કારણે કાં તો તે આંચકો ખાઈને આગળ ચાલે, કાં તો આડું થઈને સાયકલને અટકાવી દે અને સાયકલ અને તેનો સવાર બંને નીચે પડે. સાંકડા રસ્તા પર સામેથી ભેંસ આવે ત્યારે રસ્તાની બાજુની દિવાલ સાથે ભટકાઈ જવાય અને હાથ પગે છોલાઈ જાય. ત્યાર પછી છે 5મો પ્રશ્ન. લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? જવાબમાં આવશે લેખકના મતે પડ્યા વગર ચલાવીએ તે નહીં, પરંતુ સાયકલને પૂરપાટ દોડાવી શકાય, તેના હેન્ડલ પરથી એક હાથ લઈ લઈએ અને સાયકલ ચાલતી રહે તે જોનાર સામે વિજયની નજરે ફેંકવાનું અને આગળ વધવાનું. આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો. ત્યાર પછી છે 6થો પ્રશ્ન. કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? જવાબમાં આવશે લેખકના મતે સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિષ્યાન, હાથ પગ છોલાવા તથા આખરે સાયકલ પર કાબુ મેળવવો વગેરે રોમ રોમને સ્પર્શી જતું. તેમાં મળતા આનંદ અને રોમાંચને કશા સાથે સરખાવવાનું શક્ય નથી. તે તમામ પ્રથમ અનુભવની અન્યતા જ લેખકના બાળપણને મહિમામય બનાવે છે. 7મો પ્રશ્ન છે. લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું હતું? કેમ? જવાબમાં આવશે લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં છે એ રોવા જેવું થઈ જતું, કારણ કે તેમને બજાર વચ્ચે પડવાની ખૂબ શરમ આવતી હતી. તેમને એમ થતું કે કોઈ ન જુએ તેવી ખળાવાડ કે બીજી જગ્યાએ પડ્યા હોય તો કશો વાંધો ન આવે, પરંતુ બજારે બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું હતું. 8મો પ્રશ્ન છે. લેખકના સાયકલની આડોડાઈ નો અનુભવ કેવી રીતે થયો? એમાં આવશે લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે સામેથી ભેંસ આવતી હોય, બાજુમાં રસ્તો ખુલ્લો હોય, તેમને થાય કે સાચીને નીકળી જાઓ, પરંતુ ભેંસ તો લેખકની બાજુ આવતી જાય અને તેમની મૂંઝવણ વધતી જાય એટલે તે સાયકલ વધુને વધુ ભીત બાજુ લેતા જાય અને છેવટે સાયકલ છે એ ભીત સાથે ધડામ દઈને અચડા અને તેમના હાથ પગ છે એ છોલાઈ જાય. આમ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થયો હતો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો. શહેરની એક મોટી સાયકલ ફેક્ટરીમાં મારો જન્મ થયો હતો. હું સુંદર લાલ રંગની સાયકલ તરીકે જન્મી હતી. કારીગરોએ પ્રેમ અને ચીવટથી મને બનાવી, પોલિશ કરી. મને જોઈને ફેક્ટરીના માલિક પણ ખુશ થઈ ગયા હતા. તેઓએ મને બજારમાં વેચાણ માટે મોકલી આપી. મને શહેરની એક મોટી દુકાનમાં મૂકવામાં આવી. દુકાનની બહાર શોકેસમાં ઊભી રહીને હું રાહ જોતી હતી કે ક્યારે કોઈ આવીને મને ખરીદશે. હું ચમકી શોકેસમાં ઊભી રહી ત્યારે એક દિવસ માહિરના પિતાજી મને જોઈ ગયા. આજે માહિરનો 8મો જન્મદિવસ હતો અને પિતાજીએ મને તેના જન્મદિવસની ભેટ તરીકે ખરીદ્યું. માહિરની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ અને તે ખુશ થઈને મને ભેટી પડી. હું પણ માહિરની ખુશીમાં ખુશ થઈ ગઈ. તે રોજ સવારે ઉઠીને સૌપ્રથમ મને જોતો. હું પણ માહિરની સાથે હોવામાં ખુશી અનુભવતી હતી. પરંતુ ધીમે ધીમે માહિર મોટો થયો અને એના મિત્રો સાથે મને ચલાવવા લાગ્યો. આમ ધીમે ધીમે માહિરના મિત્રો પણ મારા પર સવારી કરવા લાગ્યા. કેટલાક તોફાની મિત્રો મારી સાથે ઉદ્ધવન વર્તન છે કરતા, ક્યારેક મને પછાડી દેતા. ખરાબ રસ્તા પર ચલાવવાથી મારા ટાયર અને બ્રેક ખરાબ થવા લાગ્યા. છતાં પણ મેં હિંમત ન હારી. હું માહિરને સ્કૂલે લઈ જતી, બજારમાંથી સામાન લાવવામાં મદદ કરતી. સમય જતા હું જૂની થઈ ગઈ. મારા પૈડા ઢીલા પડી ગયા, રંગ ઉતરી ગયો અને ચેન વારંવાર ઉતરી જવા લાગી. મારું વારંવાર રિપેરિંગ થતું, પણ હું હંમેશા મારું કામ નિષ્ઠાપૂર્વક કરતી રહેતી. સમય જતા માહિર મોટો થયો અને તેને મોટરસાયકલ મળી. આથી હવે હું ઘરના એક ખૂણામાં પડી રહેતી. જર્જરિત થયેલી મને અંતે ભંગારમાં વેચી દેવામાં આવી. છતાં પણ મને સંતોષ હતો કે મેં એક બાળકના જીવનમાં ઘણી ખુશીઓ આપી હતી. આમ મારી સાયકલ તરીકેની જીવન યાત્રા પૂરી થઈ. મેં માહિરને અનેક યાદગાર પળો આપી અને મારી ફરજ નિભાવી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષક કે માતા પિતાની મદદથી એકત્ર કરી અહેવાલ લખો. આ વિદ્યાર્થી મિત્રો તમારે આની માહિતી છે તમારા માતા પિતા અથવા શિક્ષક પાસેથી મેળવીને તમારે અહેવાલ છે એ તૈયાર કરવાનો રહેશે.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો. તો અહીં મેં એક સાયકલ વિશેનું જોડકણું છે એ તમને બનાવીને આપેલું છે, તમે એનો અભ્યાસ કરી શકો છો.